ઝાલોદ તાલુકાના રાજપુર મુકામે 3,39,48,598 રૂપિયાનો વિદેશી દારૂનો નાશ કરાયો. આ તારીખ 9/2/2026 સોમવારના રોજ બપોર 2 કલાક સુધીમાં ઝાલોદ ડિવિઝનમાં પ્રોહિબિશન ગુના સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઝાલોદ ડિવિઝન પોલીસ દ્વારા નશાબંધીના ગુના સામે કડક કાર્યવાહી હાથ ધરતા વર્ષ 2024-25 દરમિયાન પ્રોહિબિશન કેસોમાં ઝડપાયેલા કરોડો રૂપિયાનો વિદેશી દારૂ કોર્ટની મંજૂરી બાદ નાશ કરવામાં આવ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ડ્રોન દેખરેખ હેઠળ જેસીબી અને હિટાચી જે રોલર મશીન વડે વિદેશી દારૂનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે. ઝાલોદ, લીંબડી, ફતેપુરા, સુખસર, સંજેલી અને ચકલિયા 6 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસોમાં જપ્ત કરાયેલી કુલ 92,485 બોટલો, જેની અંદાજિત કિંમત 3,39,00,000 વધુનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી AK ભાટિયા, ડીવાયએસપી DR પટેલ સહિત પીઆઈ અને અન્ય પોલીસ સ્ટાફ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોજ ઝાલોદ ડિવિઝનમાં વર્ષ 2024-25માં પકડાયેલ ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ ઝાલોદ ખાતે કરવામાં આવેલો હતો. જેમાં વર્ષ 2024-25માં જે ઇંગ્લિશ દારૂ પકડાયેલો હતો, કુલ 6 પોલીસ સ્ટેશનનો ઝાલોદ ડિવિઝનનો મુદ્દામાલ 3,39,48,598નો પ્રાંત સાહેબ શ્રી ભાટિયા સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી તેમજ નાયબ મામલતદારશ્રી તેમજ ઝાલોદ ડિવિઝનના તમામ પીઆઈશ્રીની હાજરીમાં કોર્ટમાંથી મંજૂરી મેળવી અને આ જે ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ નાશ હાલ ઝાલોદ ખાતે કરવામાં આવી રહ્યો છે.